વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે એકદમ ડાર્ક ચોકલેટી એવી બ્રાઉની બનાવીશું. આ બ્રાઉની બહુ જ મસ્ત બને છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને ખાવાની બહુ જ મસ્ત લાગે છે. આ બ્રાઉની તમે એટલી બે ખાઈ શકો યા પછી આ રીતે વેનીલા આઈસ્ક્રીમ પર નાખી ચોકલેટ સિરપ નાખીને બી ખાવાની બહુ જ મજા આવતી હોય છે. બસ ખાસ કરીને બાળકોને તો બહુ જ ગમતી હોય. તો બ્રાઉની બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલું મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લઈ લીધું છે. એને આ રીતે આપણે ઝીણું ઝીણું સમારી લઈશું. તો આને આપણે સમારી લીધું છે. હવે તો આ બાઉલમાં લઈ લઈએ અને સાથે આપણે આમાં 100 ગ્રામ જેટલું બટર લઈશું. આ બ્રાઉની આપણે મેલ્ટ કરીશું ડબલ બોઇલરની મદદથી. તમે ચાહો તો ઓવનમાં બી કરી શકો. તો આમાં મેં 100 ગ્રામ જેટલું અમૂલનું બટર લીધું છે. એને આપણે ગેસ ઉપર ડબલ બોઇલરની મદદથી મેલ્ટ કરીશું. એટલે કે આનું ચોકલેટનું આખું એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આવી જશે. તો આ રીતે થોડી વાર ચલાવતા જઈ આને આપણે મેલ્ટ કરીશું. આને મેલ્ટ થવામાં થોડીક જ વારમાં મેલ્ટ થઈ જશે. ધ્યાન રાખવાનું કે નીચે પાણી ટચ ના થાય એ રીતે. અહીંયા સરસ મારી ચોકલેટ એ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે. તો આને આપણે થોડું હવે નીચે ઉતારી અને ઠંડુ પડવા દઈએ અને સાઈડમાં આપણે ગેસ ઉપર જ આને બનાવવાની છે. તો એના માટે પ્રીહીટ માટે કઢાઈ મૂકી દઈશું. એટલે તે ઓવન તૈયાર કરીશું. તો એને પ્રીહીટ માટે મૂકી દઈએ. તો એમાં મેં મીઠું લીધું છે. મીઠુંને આપણે થોડું મૂકી ફેલાઈ અને સ્ટેન્ડ મૂકી દેવાનું. એના ઉપર આપણે ચોકલેટ બ્રાઉનીને બેક થવા માટે મૂકવાની છે. તો અહીંયા સરસ એવું ગરમ કરવા મૂકી દઈએ. અહીંયા મેં સ્ક્વેર શેપમાં આ 7x7 ઇંચનું મેં અહીંયા મોલ્ડ લીધો છે 2-3 માટે. કોઈ બી વાસણ લઈ શકો. ગેસ ઉપર બનાવવાનું છે તો મેં અહીંયા કાચનો લીધો છે. આ રીતે બટર પેપર ઉપર રાખી અને મેં બટરથી ગ્રીસ કરી લીધું છે તે ઘીથી આને. તો અહીંયા મારું 2-3 માટે બી મોલ્ડ તૈયાર થઈ ગયો. હવે આના માટે આપણે ડ્રાય સામગ્રી ભેગી કરીએ. તો 1 કપ મેં અહીંયા મેદો લીધો છે. આટો લો તો બી ચાલે, પણ અહીંયા મેં આજે મેદો લીધો. અને સારી રીતે આપણે ચાળીને જ લેવાનું. તો 1 કપ મેદા જોડે મેં 3 ચમચી જેટલો કોકોઆ પાવડર લઈશ. 3 ચમચી જેટલો કોકોઆ પાવડર લઈ લીધો છે. 1 ચમચી જેટલું મેં અહીંયા બેકિંગ પાવડર. અને આપણે આમાં સોડા નથી નાખવાનો. બેકિંગ પાવડરથી બહુ જ મસ્ત બની જશે. અને મેં અડધો કપ જેટલું પાવડર શુગર એટલે તે દળેલી ખોળ લીધી છે. જે બુરું આવે છે રેડીમેડ બી મળતું હોય અથવા તો ઘરે બી તમે ખોળની દળીને આ રીતે બનાવી શકો. તો અહીંયા મારી બધી સામગ્રી ડાયરેક્ટ તૈયાર થઈ ગઈ. આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી આને આપણે દૂધ નાખી અને થોડું દૂધ નાખતા જઈએ. આનું સ્મૂથ એવું તેતનું બેટર તૈયાર કરીશું. આને આપણે દૂધ વડે જ કરીશું. તો એકદમ સ્મૂથ બેટર કરી લેવાનું. થોડું દૂધ નાખતા જઈએ. આ દૂધ એકદમ રૂમ ટેમ્પરેચર જ છે, નથી ગરમ કે નથી ઠંડુ. એટલે તે ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ છે. તો આને આપણે સારી રીતે થોડું દૂધ નાખતા જઈને બેટર બનાવી દેવાનું. એથી દમ નાખવાથી લમ્સ પડી જાય એટલે થોડું નાખીને જ બેટરને તૈયાર કરવાનું. આ રીતે કટ એન્ડ ફોલ્ડ કરીને આપણે બેટરને રેડી કરી લેવાનું. ઓવર નથી કરવાનું આપણે મિક્સ. અને બસ થોડું આ બધું એક મિક્સ થઈ જાય ત્યાં સુધી સ્તરનું રિબન ફોર્મમાં આવી જાય ત્યારે એ રીતે. તો અહીંયા મારું બેટર સરસ એવું તૈયાર છે. આપણે તરત જ એને મોલ્ડમાં લઈ લઈએ. તો અહીંયા આપણે આને થોડું ટપ કરી દઈશું. જેથી અંદર એર આવી ગઈ હોય તો એ નીકળી જાય ટેપ કરવાથી. અને ઉપર આપણે ડાર્ક ચોકો બાઇટ આવે છે જે એ નાખીશું. તમે ચાહો તો કોઈ બી ડ્રાયફ્રૂટ નાખી શકો. જે ચોકલેટ બાઇટ આવે છે નાના એ આપણે અંદર નાખીશું.
અને તૈયાર કરેલા ઓવનમાં એટલે તે ગેસ ઉપર જે કઢાઈ મૂકી હતી એના ઉપર આપણે એને મૂકી દેવાનું અને ઢાંકી અને આપણે ઉપર થોડું વજન મૂકીશું. વજન ના મૂકો તો બી ચાલે, પણ મારું આ થોડું અહીંયા ફૂલું રહે છે એટલે મેં વજન મૂકી દીધું. તો અહીંયા 30 મિનિટ થઈ ગઈ. હવે ચેક કરી લઈએ. તો અહીંયા મેં ચેક કરી લીધું છે. થોડું હજી મને ચીપચીપું લાગે છે એટલે તે ચીપકે છે, તો 5 મિનિટ ઓર આપણે એને બેક કરીશું. તો અહીંયા પાછી 5 મિનિટ થઈ ગઈ. પાછું આપણે ચેક કરીએ ઉપરથી. તો સરસ એવી આપણી બ્રાઉની એકદમ તૈયાર છે ખાવા માટે અને સરસ એવી બની ગઈ. હવે ચીપકતી બી નથી. તો અને આપણે હવે બહાર નીકાળી અને ઠંડુ પડવા દઈએ પહેલાં. તો ઠંડુ પડવા દઈએ અને પછી જ આને રિમૂવ કરીશું. તો અહીંયા આપણે થોડી ઠંડી પડી જાય છે. બ્રાઉની આમ થોડી ગરમ ગરમ બહુ સારી લાગતી હોય એટલે મારામાં તો પેશન્સ જ નથી. મેં તરત જ થોડીક વારમાં હજી ગરમ છે પણ નીકાળી લઉં છું, કારણ કે આઈસ્ક્રીમ જોડે બી ખાવાની આ બહુ મજા આવતી હોય છે. તો આને આપણે ગમે તેવા પીસમાં તમે કાપી શકો. તો મેં અહીંયા સ્ક્વેર શેપમાં જ અહીંયા કટ કરી લીધી છે બ્રાઉનીને. જો હજી તો ગરમ છે તો બી મારા સરસ એવા પીસ પડી ગયા. અને એટલી બી ખાવાની બહુ મજા આવે. અને આ બ્રાઉની અમે બીજા દિવસે બી ફ્રીજમાં મૂકી દીધી હતી ને ખાધી હતી. ઠંડી તો એટલી સ્વાદ ટેસ્ટી હતી ને તે ના પૂછો વાત. બહુ જ મસ્ત લાગતી હતી અને કેટલી સરસ એવી બેક થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આને આપણે આઈસ્ક્રીમ સાથે બાળકોને બહુ મજા આવતી હોય છે ખાવાની. તો હું તો એમને આઈસ્ક્રીમ જોડે જ ખાવા આપું છું. અહીં એટલી ખાઉં તો બી બહુ જ મસ્ત લાગે છે. મને તો એટલી જ સારી લાગે છે એટલે એટલી જ ખાઉં છું. તો અહીંયા આપણે વેનીલા આઈસ્ક્રીમ લઈ લઈશું. ઉપર હર્સીલનો સિરપ આવે છે, ચોકલેટ સિરપ, એનાથી જોડે બી ખાઓ તો બહુ જ મજા આવતી હોય અને બાળકોને તો ખાસ બહુ ગમતી હોય. તો જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.